નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર બાબુલાલ પટેલ, વેટરનરી ડૉક્ટર. મારી આ યુટ્યુબ ચેનલ ડૉક્ટર બાબુમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજનો મારો વિડીયોનો વિષય છે રિટેન્શન ઓફ પ્લેસેન્ટા ઇન કેટલ એન્ડ બફેલો અને એની સારવાર વિષય પર. મિત્રો, રિટેન્શન ઓફ પ્લેસેન્ટાને આપણે સાદી ભાષામાં કહીએ તો કે વિયાયા પછી જે એની ઓર અથવા તો મેલી કે અંગ્રેજીમાં જેને આપણે પ્લેસેન્ટા કહીએ છીએ એ બે ચાર કલાકથી માંડીને 10-12 કલાક સુધીમાં ખસીને બિલકુલ આખી બહાર આવી જતી હોય છે. પરંતુ જે કેસમાં પૂરતો સમય થવા છતાં પણ જે મેલી ખસે નહીં કે બહાર ના આવે એ કેસને આપણે રિટેન્શન ઓફ પ્લેસેન્ટા કહીએ છીએ. મિત્રો, રિટેન્શન ઓફ પ્લેસેન્ટા વિષયનો જે ટૉપિક છે વિડીયો માટે એકદમ આપણને આમ સામાન્ય જેવું લાગશે, પરંતુ જે રિટેન્શન ઓફ પ્લેસેન્ટા હેન્ડલ કરવાની જે ટેકનિક છે એ ટેકનિક દરેક પ્રેક્ટિશનર મિત્રોની અલગ અલગ હોય છે. અને ઘણા પ્રેક્ટિશનર મિત્રો એટલા હેફેઝાટલી રિટેન્શન ઓફ પ્લેસેન્ટા હેન્ડલ કરતા હોય છે જેના લીધે પૂરતું સક્સેસફુલ રિઝલ્ટ ના મળે અને પોસ્ટ હેન્ડલિંગ કોમ્પ્લિકેશન પણ ઘણા બધા થતા હોય છે. એટલે આજના વિડીયોમાં એક આઈડિયલ ટેકનિક રિટેન્શન ઓફ પ્લેસેન્ટા હેન્ડલ કરવાની એના વિશે આપણે ચર્ચા કરીશું. અને મિત્રો, મને ચોક્કસથી વિશ્વાસ છે કે જો તમે તમારા રૂટીન પ્રેક્ટિસમાં પણ આ ટેકનિકથી રિટેન્શન ઓફ પ્લેસેન્ટાનો કેસ હેન્ડલ કરશો તો તમને પણ ચોક્કસથી ઉપયોગી સાબિત થશે અને ફાયદો થશે. એટલે મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં કે રિટેન્શન ઓફ પ્લેસેન્ટા થવાનું આપણે કારણો જોઈએ. એમાં પહેલું કારણ છે કે જે કેસમાં એબોર્શન થાય અને ખાસ કરીને જે કેસમાં ઇન્ફેક્શન લાગેલું હોય કે બ્રુસેલોસિસ ટાઈપનું ઇન્ફેક્શન હોય અને એમાં પણ જો શરૂઆતના 4 થી 5 મહિનાના ગાળામાં એબોર્શન થશે એ કેસમાં તો પ્લેસેન્ટા આખો ફિટસ ઉપર લપેટાયેલો હશે અને આખું ફિટસ એ રીતે બહાર આવશે. એ કેસમાં પ્લેસેન્ટા રિટેન નહીં થાય. પરંતુ 5 કે 6 મહિનાના પછીના ગાળામાં જ્યારે એબોર્શન થશે એ કેસમાં પહેલાં બચ્ચું આવશે અને પ્લેસેન્ટા રિટેન થયેલો હશે. અને 99.99% આવા કેસમાં પ્લેસેન્ટા ક્યારેય ખસશે નહીં, એને આપણે મેન્યુઅલી જ રિમૂવ કરવાનું થતું હોય છે. એમાં એ 9-10 મહિનાના લાસ્ટ ટ્રાઇમેસ્ટરના કેસમાં કોઈ વખતે જો એબોર્શન થયું હોય તો એવા સંજોગોમાં ક્યાંક ભાગ્યે પ્લેસેન્ટા ખસી જતો હોય છે. બાકી એ કેસમાં પણ આપણે પ્લેસેન્ટા મેન્યુઅલી રિમૂવ કરવો પડતો હોય છે. બીજું કે જે કેસમાં લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં વિયાવાની અણી ઉપર પ્રોલેપ્સ થયું હોય અને પ્રોલેપ્સને રફલી હેન્ડલ કર્યું હોય તો એના લીધે યુટ્રસની અંદર કે વજાઇનાની અંદર ઇન્ફેક્શન લાગી જતું હોય છે અને યુટ્રસ કે વજાઇનામાં સોજા આવી જાય, પ્લેસેન્ટા પણ થોડો ઘણો હાર્ડ થઈ જાય, કોટિલિડોસ પણ એના સ્વોલન થઈ જતા હોય. એ કેસમાં પ્લેસેન્ટા જલ્દી પડતો હોતો નથી. એ જ રીતે ડિસ્ટોપિયા કે ટોર્સન એને છેલ્લા તબક્કે જે આ રીતે હેન્ડલ કર્યું હોય એના લીધે પણ જો ઇન્ફેક્શન આવેલું હોય તો એમાં પણ પ્લેસેન્ટા જલ્દી ખસતું હોતું નથી. પછી જે કેસમાં છેલ્લા લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં પ્રોલેપ્સ થતું હોય અને પ્રોલેપ્સમાં આપણે પ્રોજેસ્ટેરોન ઇન્જેક્શન આપ્યા હોય એટલે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું જે બેલેન્સ છે એ બેલેન્સ જળવાય નહીં. ઇસ્ટ્રોજન એક એવો હોર્મોન છે કે જેના લીધે એના મસલ્સ એકદમ સોફ્ટ રહેતા હોય, એકદમ રિલેક્સ થતા હોય અને ઇસ્ટ્રોજનનું લેવલ પરફેક્ટ હોય તો એ કેસમાં પ્લેસેન્ટા રિટેન નહીં થાય. એ કેસમાં પ્લેસેન્ટા આખો બહાર આવી જતો હોય. પરંતુ વધારે પડતા પ્રોજેસ્ટેરોનના ઇન્જેક્શન આપેલા હોય એટલે એના મસલ્સ હાર્ડ થઈ જતા હોય છે અને એ કેસમાં પણ પ્લેસેન્ટા સહેલાઈથી ખસતો હોતો નથી. પછી જે કેસમાં પશુ વિયાય પછી તરત એનું લેબર પેન એકદમ શાંત થઈ જાય, જે શરૂઆતમાં પણ એ ઠંડુ પેન હોય કે જેને આપણે ઠંડુ સૂળ છે એ રીતે કહેતા હોય, એ કેસમાં લેબર પેન જેટલું શાંત હોય એ કેસમાં પણ વિયાય પછી પ્લેસેન્ટા જલ્દીથી નીકળતો હોતો નથી. અને ઘણા ખરા કેસમાં આપણે ડિસ્ટોપિયા હેન્ડલ કર્યો હોય અથવા તો વિયાવાના તબક્કે કોલિકી પેન બતાવતું હોય તો ઘણા મિત્રો એને પેઇન કિલર આપતા હોય છે. અને જ્યારે પેઇન કિલરનો ઓવરડોઝ આપીએ તો એમાં પેઇન કિલરની જ્યાં સુધી અસર હશે ત્યાં સુધી પ્લેસેન્ટા ખસી શકતો હોતો નથી. એટલે મિત્રો, આ સંજોગોમાં રિટેન્શન ઓફ પ્લેસેન્ટા થતું હોય છે.
હવે એકવાર રિટેન્શન ઓફ પ્લેસેન્ટા થાય અને રિટેન્શન ઓફ પ્લેસેન્ટાનો કેસ આપણે હેન્ડલ કરવા જઈએ તો શું કાળજી લેવી એ ખાસ ધ્યાન રાખીએ. સૌથી પહેલું તો જાનવર જે જગ્યાએ બાંધેલું હોય એ જગ્યાએ જો જાનવર માટે અને આપણા માટે પણ કમ્ફર્ટ હોવી જોઈએ. જો એ જગ્યા કમ્ફર્ટ ન હોય તો પશુને એવી જગ્યાએ શિફ્ટ કરાવી લો કે જેથી કરીને પશુને પણ તકલીફ ના પડે અને આપણને પણ તકલીફ ના પડે. ચાલુ કામમાં પ્લેસેન્ટા રિમૂવ કરતી વખતે પશુ ઘણી વખતે બેસી જતું હોય તો બેસે તો એક પણ આપણે એને ટનલ રિકમેન્ડ પોઝિશનમાં આરામથી બેસાડી શકીએ, આપણને તકલીફ ના પડે, આજુબાજુ કોઈ અડચણરૂપ વસ્તુ ના હોય એ બહુ ખાસ ધ્યાન રાખવાનું. બીજા નંબરે પશુને પરફેક્ટલી રિસ્ટ્રેન કરેલું હોવું જોઈએ કે જેથી કરીને ચાલુ કામમાં પશુ બિલકુલ જોર ના કરે. ઘણી વખત તો એવું થતું હોય છે કે આપણે જ્યારે મેલી પડતા હોય પશુ સામે એટલું બધું સ્ટ્રેનિંગ કરતું હોય કે જેથી કરીને આપણા કપડાં પણ બગડી જાય, આખું શર્ટ કે મોઢાનો ભાગ લોહી લુહાણ થઈ જતો હોય, આવી કન્ડિશન થતી હોય છે. એટલે એટલા માટે કે પશુને પરફેક્ટલી રિસ્ટ્રેન કરેલું હોવું જોઈએ અને એવા સંજોગોમાં તો ખાસ CDTV ઇન્જેક્શન અચૂક આપીને જ પછી કામ કરવાનું રહેશે. પછી ત્રીજું કે ભેંસ અને ગાયમાં પ્લેસેન્ટા આપણે રિમૂવ કરતા હોય તો બંનેમાં થોડી કન્ડિશન અલગ હોય છે. કે ભેંસનો પ્લેસેન્ટા આપણે જોઈએ તો ભેંસનું પ્લેસેન્ટા આ રીતે સિમ્પલ જોવા મળે છે. આ જે કોટિલિડન્સ છે, કોટિલિડન્સ ઉપર પ્લેસેન્ટા આ રીતે લાગેલો છે અને એક પ્લેસેન્ટાને અહીંથી આપણે પકડીને ખેંચીએ તો આરામથી છૂટો પડી જશે. જ્યારે ગાયમાં પ્લેસેન્ટાની કન્ડિશન અલગ હોય છે કે આ કોટિલિડન્સ ઉપર છે કે એના મૂળ સુધી આખું પ્લેસેન્ટા વેટાયેલું હોય છે. એટલે આ પ્લેસેન્ટાને આપણે એક આંગળી અને નખના સપોર્ટથી ધીમે જ છૂટો પાડવો પડે છે. એટલે આવા સંજોગોમાં પ્લેસેન્ટાને આપણે જો ખેંચીને છૂટો પાડવાની કોશિશ કરીએ, એટલે ઘણા મિત્રો ગાયોમાં તો આ રીતે જો ખેંચીને પ્લેસેન્ટા છૂટો પાડવાની કોશિશ કરતા હોય છે, એના લીધે એ પ્લેસેન્ટા તૂટી જતો હોય છે. કોટિલિડન્સ ઉપર અડધો પ્લેસેન્ટા ચોંટેલો હતો ને અડધો પ્લેસેન્ટા તૂટી જતો હોય છે. એટલે પૂરેપૂરો પ્લેસેન્ટા બહાર ના આવે. એના લીધે ઘણી વખતે પોસ્ટ હેન્ડલિંગ કોમ્પ્લિકેશન ઘણા થતા હોય છે. પછી ઘણા મિત્રો પ્લેસેન્ટા હેન્ડલ કરવા જાય એટલે એકદમ ઉતાવળમાં નેફેજ આટલી હાથ નાખીને પ્લેસેન્ટા બહાર કાઢી લેવાની ઉતાવળ કરતા હોય છે. પરંતુ મિત્રો એવી ઉતાવળ ક્યારેય કરવાની નહીં. તમે જેટલી ઉતાવળ કરશો એટલો કેસ પણ બગડશે, તમારો ટાઈમ પણ વધારે બગડશે. એના કરતાં બિલકુલ શાંતિથી હેન્ડલ કરો, એ રીતે હેન્ડલ કરો કે બિલકુલ ઓછા સમયમાં અને સારામાં સારી રીતે આપણે રિઝલ્ટ લઈ શકીએ. પ્લેસેન્ટાને બને ત્યાં સુધી ક્યારેય ખેંચીને તોડવાનું નહીં. ધીમે શક્ય એટલો હાથથી ખેંચીને બહાર લાવવાનો, પણ ખેંચીને તોડવાનું નહીં. સિવાય કે જે કેસમાં એકદમ ફાઇબ્રોસિસ થઈ ગયું હોય, પ્લેસેન્ટા ઘણી વખતે બ્રુસેલોસિસ ટાઈપના કેસમાં એકદમ હાર્ડ થઈ ગયું હોય, તમે આપણે એને પકડીને ખેંચીએ તો પણ તૂટે જ નહીં એટલો બધો હાર્ડ થઈ ગયો હોય છે. અને એ કેસમાં પણ બને ત્યાં સુધી તોડવાની તો કોશિશ કરવાની નહીં, હાથથી ખેંચીને ધીમે બહાર જ લાવવાનો, જેથી કરીને પોસ્ટ હેન્ડલિંગ કોઈ કોમ્પ્લિકેશન્સ થાય નહીં. અને પાછળથી શક્ય એટલી જે કેસમાં જરૂર હોય એ પ્રમાણે શક્ય એટલી પૂરેપૂરી ટ્રીટમેન્ટ આપો. જરૂર હોય એ કેસમાં 4 કે 5 દિવસ રિપીટ કરવા જેવું હોય તો એ ટ્રીટમેન્ટ પણ રિપીટ કરો. જો આપણે એ રીતે પરફેક્ટલી કેસ હેન્ડલ કરીશું તો પોસ્ટ હેન્ડલિંગ કોમ્પ્લિકેશન્સ કોઈ પણ જાતના થશે નહીં. બાકી જો એને રફલી હેન્ડલ કર્યું છે તો આરોપીમાં ઘણા બધા કોમ્પ્લિકેશન્સ થતા હોય છે. એ કોમ્પ્લિકેશનમાં સૌથી પહેલું આપણે જોઈએ તો આરોપી કર્યા પછી પશુ ફ્રીક્વન્ટ સ્ટ્રેનિંગ કરાવી રાખશે. થોડું સામાન્ય પ્લેસેન્ટા કે પસ ટાઈપનું ડિસ્ચાર્જ થયા કરશે. એ સ્ટ્રેનિંગ બંધ નહીં થાય. બીજું કે ફ્રીક્વન્ટ સ્ટ્રેનિંગ કરવાના લીધે વજાઇનલ પ્રોલેપ્સ થવાના ચાન્સીસ પણ પૂરેપૂરા રહેશે. પછી જે પ્લેસેન્ટા અંદર રહી ગયો છે એ પ્લેસેન્ટા કોવાશે, એમાં થોડું ઘણું પસ થશે. એટલે એ પસના લીધે પશુ જ્યારે પેશાબ કરતું છે અથવા તો પોદળો કરવા વાંકું વળશે તો એ પેશાબની સાથે જે ડિસ્ચાર્જ બહાર આવશે એ ડિસ્ચાર્જ નીચે થઈને યુટ્રસ સુધી ડ્રેન થશે, અડર સુધી ડ્રેન થશે અને અડરમાંથી એસેન્ડિંગ થઈને ઇન્ફેક્શન લાગીને મસ્ટાઇટિસ થશે. એટલે એ બહુ કોમ્પ્લિકેશન પેદા કરશે. પછી જે કેસમાં
થોડો ઘણો બગાડ રહી ગયો હોય તો પાછળ જતો પણ થોડું ઘણું મેટ્રાઇટિસ પણ થશે. જે કેસમાં વધારે પડતો બગાડ રહી ગયો હોય એ કેસમાં પાયોમેટ્રા પણ થશે. અને પાયોમેટ્રાના લીધે બીજા કોમ્પ્લિકેશન થાય કે આખું ગર્ભાશય સોજાઈ જાય, ગર્ભાશયનું યુટ્રાઇન બોડી સાથે એડેઝન થાય, અથવા તો ફેલોપિયન ટ્યુબનું યુટ્રાઇન બોડી સાથે એડેઝન થાય, અથવા તો ઓરોબર્સલે એડેઝન થાય. આ બધા કોમ્પ્લિકેશન્સ થતા હોય છે. પછી જે કેસમાં વધારે પડતો પ્લેસેન્ટા અંદર રહી જાય, ખોવાય, પાયોમેટ્રા થાય, એટલે એના ગર્ભાશયનું ઇન્વોલ્યુશન પૂરેપૂરું થાય નહીં. પશુને નોર્મલ કેસ હોય તો સામાન્ય ટેમ્પરેચર રહ્યા કરે એ કેસમાં પશુ બિલકુલ ખાવા પીવાનું ઓછું કરી દે, અને વધારે પડતું ટેમ્પરેચર આવે ત્યારે તો ખાવા પીવાનું બિલકુલ બંધ કરી દે. જ્યારે વધારે પડતું ટેમ્પરેચર આવે તો ઘણી વખતે સેપ્ટિસેમિયા થાય, ટોક્સેમિયા થાય અને પશુનું ડેથ પણ થતું હોય છે. અને જે કેસમાં થોડું માઇલ્ડ ઇન્ફેક્શન હોય એ કેસમાં પાછળ જતો મેટ્રાઇટિસ પણ થાય અને રિપીટ બ્રીડિંગના પૂરેપૂરા ચાન્સીસ રહેતા હોય છે. ગર્ભાશયનું પ્રોપર ઇન્વોલ્યુશન ના થાય એટલે પશુ પૂરતા ખોરાક ઉપર પણ ના આવે અને પૂરતા દૂધ ઉત્પાદન ઉપર પણ ના આવે. એટલે મિત્રો આજે એના જે કોમ્પ્લિકેશન્સ છે એમાંનું એક પણ કોમ્પ્લિકેશન્સ ન થાય એ રીતે પ્રોપરલી આરોપીના કેસને હેન્ડલ કરીએ તો ને તો જ આપણી એ કેસની માસ્ટરી ગણાય. બાકી બીજા કોઈ લેમેન પ્રેક્ટિશનરની માફક આપણે કેસને હેન્ડલ કરીને આપતા રહીએ તો એ કેસમાં આપણી કોઈ માસ્ટરી કહેવાય નહીં. અને પોસ્ટ હેન્ડલિંગ જે કોમ્પ્લિકેશન છે એના માટેની જવાબદારી પૂરેપૂરી આપણી જ કહેવાય. તો મિત્રો હવે આરોપીને સક્સેસફુલી અને પરફેક્ટ રિઝલ્ટ મળે એ રીતે કઈ રીતે હેન્ડલ કરવો એના વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં આજે અગાઉ વાત કરીએ એ પ્રમાણે કે પશુને એવી કમ્ફર્ટ જગ્યાએ બંધાવી દો કે જેથી કરીને ચાલુ કામમાં પશુ આમથી આમ હલલ ના કરે, આપણને ડિસ્ટર્બન્સ ના થાય, પશુને પણ તકલીફ ના થાય. બીજા નંબરે પશુને એ રીતે રિસ્ટ્રેન કરો કે પશુ કમ્ફર્ટ રહે, બેસી જાય તો પણ એને તકલીફ ના પડે, ઊભો હોય તો પણ તકલીફ ના પડે. અને ત્રીજા નંબરે રિસ્ટ્રેન કર્યા પછી 0.25 ml થી 0.5 ml જેટલું ઝાયલેજિન ઇન્ટ્રાવેનસ આપી દો. એકવાર તમે ઝાયલેજિન આપશો એટલે 2 જ મિનિટની અંદર પશુ એકદમ શાંત થઈ જશે. ગમે એવું સ્ટ્રેનિંગ કરતું હશે તો પણ પશુ શાંત થઈ જશે અને તમને કામ કરવાની મજા આવશે. એની સાથે સાથે ઇન્જેક્શન એપિડોસિન જેવી સિવિયારિટી 10 થી 15 ml એ પણ ઇન્ટ્રાવેનસ આપી દો. અને ઇન્જેક્શન ઓક્સિટોસિન 5 થી 6 ml ઇન્ટ્રામસ્ક્યુલર આપો. મિત્રો આ 3 ઇન્જેક્શન આપ્યા પછી બિલકુલ શાંતિથી આપણે બીજી તૈયારી કરવાની કે જેવું કે દાખલા તરીકે ગમબૂટ પહેરીએ, શર્ટ કાઢીને પછી એપ્રોન પહેરીએ. જો એબોર્શન ટાઈપનો કેસ હોય તો માસ્ક લગાવો, જરૂર હોય તો ગોગલ્સ લગાવો. પછી બંને હાથે ગ્લોવ્સ લગાવો. ગ્લોવ્સ ઉપર એન્ટિસેપ્ટિક સોલ્યુશન કે કોઈ લોશન હોય અથવા તો ક્રીમ હોય ઇન્ટ્રાયુટ્રાઇન માટેની એ ક્રીમ લગાવો. આ બધામાં 5-10 મિનિટ ભલે શાંતિથી ટાઈમ જાય તો એ ટાઈમ કાઢો. આનાથી ફાયદો શું થશે કે આપણે જે ઓક્સિટોસિન અને એપિડોસિન ઇન્જેક્શન આપ્યું છે એનાથી જે નોર્મલ આરોપીના કેસ છે કે જે કેસમાં 50%થી વધારેનો પ્લેસેન્ટા બહાર લટકતો હોય એ કેસમાં તો 5 થી 10 મિનિટની અંદર મોટાભાગનો પ્લેસેન્ટા બહાર આવી જશે. તમે હાથ નાખશો એ પહેલાં પ્લેસેન્ટા ઘણી વખત બહાર આવશે, અથવા તો જેવો હાથ નાખશો 1 કે 2 મિનિટની જ અંદર તમે બધો પ્લેસેન્ટા રિમૂવ કરી શકશો. બાકીના જે 30-40% કેસમાં કે જે પ્લેસેન્ટા આપણે થોડો કોટિલિડોસ ધીમેથી એના ખોલવા પડે એ કેસમાં પણ આપણને કામગીરીમાં એકદમ સરળતા થશે. કારણ કે એપિડોસિન અને ઓક્સિટોસિનની અસર આવશે એટલે યુટ્રાઇન ઇન્વોલ્યુશન એકદમ ફાસ્ટ ચાલુ થઈ જશે. ગર્ભાશયનું સંકોચન ચાલુ થશે. એટલે ગર્ભાશયનું સંકોચન થવાથી જે બધા કોટિલિડોસ છે એ સંકોચાવા મળશે અને પ્લેસેન્ટા એમાંથી છૂટો પડવા મળશે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જે કોટિલિડોસ એકબીજા સાથે વીંટળાઈ ગયેલા હોય. હકીકતમાં પ્લેસેન્ટા છૂટો તો આરામથી પડી શકતો હોય પણ જે એકબીજા સાથે એ રીતે વીંટળાઈ ગયેલા હોય એના લીધે જ પ્લેસેન્ટા છૂટો પડેલો હોય પણ બહાર ના આવી શકતો હોય. તો એ કેસમાં આપણે આરામથી કોટિલિડોસ એકદમ ખુલ્લા કરી શકીએ અને પ્લેસેન્ટા બહાર કાઢી શકીએ. તો આવા જે 30 થી 40% કેસમાં પણ ધીમેથી અને વધુમાં વધુ
5 થી 10 મિનિટની અંદર તમે બધો પ્લેસેન્ટા બહાર કાઢી શકશો. હવે જે કેસમાં ડિસ્ટોપિયા કે ટોર્સન હેન્ડલ કરતી વખતે અથવા તો વજાઇનલ પ્રોલેપ્સ હેન્ડલ કરતી વખતે યુટ્રસમાં ઇન્ફેક્શન લાગેલું હોય, એના લીધે યુટ્રાઇન વોલ કે વજાઇનલ મસલ્સ એના ઉપર સ્વેલિંગ આવતું હોય છે, એક જાતનું ઇન્ફેક્શનના લીધે એ કેસમાં પ્લેસેન્ટા સહેલાઈથી ખુલ્લા પડતા હોતા નથી અને આવું 5 થી 10% કેસમાં માંડ જોવા મળતું હોય છે. તો એ કેસમાં પણ તમે થોડો ટાઈમ વધારે લેવો પડશે, 20-25 મિનિટ, પણ ધીમે ધીમે બધા કોટિલિડન્સ આપણે છૂટા પાડીએ અને બહાર લાવીએ. હવે મિત્રો, જ્યારે આરોપી કરતા હોઈએ જેમ પ્લેસેન્ટા અંદરથી છૂટો પડે, આપણે બંને હાથે ગ્લોવ્સ પહેરેલા હોવા જોઈએ. એટલે શું થાય કે જે હાથ આપણે યુટ્રસની અંદર રાખીએ છીએ અને એ જે પ્લેસેન્ટા એટલે કોટિલિડન છૂટા પાડીને પ્લેસેન્ટા બહાર લાવીએ છીએ, એને ખેંચી તોડી નહીં નાખવાનો, પણ એને ખેંચી રાખવાનો અને બીજા હાથેથી પકડી રાખવાનો, જેથી કરીને જે પ્લેસેન્ટા બહાર આવેલો અંદર ના જાય. અને અંદરના કોટિલિડન્સ ઘણી વખતે એ કોટિલિડન્સ ખોલેલા એટલા બધા ડીપ જતા રહેતા હોય છે કે આપણો હાથ પણ ના પહોંચે. પરંતુ જો એને બીજા હાથથી આપણે પ્લેસેન્ટા પકડી રાખેલો હશે તો એ બહુ ડીપ નહીં જાય અને એ કોટિલિડન્સ આપણે સહેલાઈથી ખોલી શકીશું. એટલે આ બધા કેસમાં 80 થી 90% કેસમાં, 60 થી 70% કેસમાં તો ઓટોમેટિક નીકળી જશે. બાકીના 30-40% કેસમાં આપણે આ રીતે પણ પ્લેસેન્ટા શાંતિથી કાઢી શકીશું. અને હાર્ડલી 2 કે 5% કેસમાં, જે કેસમાં બ્રુસેલોટિક ટાઈપનું એબોર્શન હોય અને એમાં પ્લેસેન્ટા એકદમ ફાઇબ્રોસિસ ટાઈપનું થઈ જતું હોય, તો એ કેસમાં ગમે એટલી ઉતાવળ કરીશું કે ગમે એટલી તાકાત કરીશું તો પણ પ્લેસેન્ટા સહેલાઈથી ખુલશે નહીં. એટલે એ કેસમાં પ્લેસેન્ટાને તોડવાની કોઈ પણ જાતની ઉતાવળ નહીં કરવાની. જો નોર્મલ કેસમાં અથવા તો સ્લાઇટ ઇન્ફેક્શનવાળા કેસમાં પણ પ્લેસેન્ટા પૂરેપૂરો બહાર ના આવતો હોય તો પણ જેટલો પ્લેસેન્ટા બહાર લટકતો હોય એ લટકતો રહેવા દેવાનો, એનું વજન રાખવાનું. વજન રાખવાથી એ પ્લેસેન્ટા ધીમે અંદરથી છૂટો પડી શકશે. પરંતુ જો તમે એને અંદરથી બધો તોડી નાખશો તો પછી જેટલા કોટિલિડન્સ કે જે પ્લેસેન્ટા અંદર રહી જશે એ વજનના લીધે એની મેળે બહાર નહીં આવે. તો શક્ય ત્યાં સુધી આપણે તોડવાનું નહીં. અને આવા સંજોગોમાં પશુપાલકને આપણે ખાસ કન્વિન્સ કરવા પડે કે ભાઈ ભેંસની કે ગાયની કન્ડિશન આ છે, એમાં આજે ને આજે બધો પ્લેસેન્ટા રિમૂવ થઈ શકશે નહીં. તો જે બાકીનો બચેલો પ્લેસેન્ટા છે કે જે લટકતો પ્લેસેન્ટા એમના એમ રહેવા દઈશું તો ઘણી વખતે એની મેળે સમય થશે એટલે પણ નીકળી જતો હોય છે. અને એવા સંજોગોમાં આપણે કામ પતે એટલે ફરીથી બીજું 5 થી 6 ml ઓક્સિટોસિન આપી દેવાનું, એટલે આપણું કામ સરળ થઈ જશે. 90% કેસમાં એ પ્લેસેન્ટા જે વજનના લીધે પડી જશે. પરંતુ ન પડે તો પણ પશુપાલકને આપણે કન્વિન્સ કરવાના અને એ જે બાકીનો પ્લેસેન્ટા છે બીજા દિવસે જઈને સેમ ટેકનિકથી બાકીનો પ્લેસેન્ટા આપણે દૂર કરવાનો. અને હું માનું છું ત્યાં સુધી આ રીતે ભલે 2 દિવસ મહેનત કરવી પડે પણ બીજા દિવસે તમે જઈને બાકીનો પ્લેસેન્ટા દૂર કરશો તો લગભગ બધા જ કેસમાં પૂરેપૂરું પ્લેસેન્ટા નીકળી જશે. પરંતુ પહેલા દિવસે માનો કે પ્લેસેન્ટા પૂરેપૂરો નથી નીકળતો, આપણે એને લટકતો છોડી દઈએ છીએ, તો એ કેસમાં શક્ય એટલી 12, 14 કે 16 જેટલી ફ્યુરિયા ગોળી મૂકી દેવાની. એ ગોળીના લીધે પણ પ્લેસેન્ટા અંદરનો ઓગળી જશે કે નીકળી જશે. કોઈ સંજોગોમાં એવું પણ બન્યું હોય કે આપણે પૂરેપૂરી કાળજી લીધી હોય છતાં પણ 1-2 કોટિલિડન્સ ઉપરથી પ્લેસેન્ટા છૂટો ના પડ્યો હોય, એ પ્લેસેન્ટા અંદર રહી ગયું હોય, તો એ કેસમાં પણ શક્ય એટલી 12 થી 16 ફ્યુરિયા ગોળી મૂકી જ દેવાની. જે પ્રેક્ટિશનર મિત્રો, જેને આપણે ખરેખર તો પ્રેક્ટિશનર મિત્રો કહી જ ના શકીએ, આવા કેસમાં 25 થી 50 ml જેટલું પોવિડોન આયોડિનનો સ્પ્રે કરતા હોય છે. હવે જે આખા યુટ્રસની સાઇઝ એટલી છે કે જેની અંદર 20 થી 25 લીટર જેટલું પોવિડોન આયોડિન નાખો તો પણ યુટ્રસ આખું ભરાય નહીં. એ કેસમાં 25 થી 50 ml પોવિડોન આયોડિનથી કશું જ થાય નહીં. એટલે આ એક જાતની માલ પ્રેક્ટિસ જ છે. આઈડિયલ પ્રેક્ટિશનરે એમાં ખરેખર પડવું ના જોઈએ. એમને સારી ક્વોલિટીની ઇન્ટ્રાયુટ્રાઇન બોલસ જ વાપરવી જોઈએ. અને એ રીતે તમે બોલસ મૂકશો તો જે પ્લેસેન્ટા છૂટો નથી પડતો એ બીજા દિવસે અચૂકથી છૂટો પડી જશે. અને બીજા દિવસે પણ પ્લેસેન્ટા જે છૂટો કર્યા પછી એની અંદર ફરીથી પણ 12 થી 16 જેટલી ફ્યુરિયા બોલસ મૂકી દેવાય. મિત્રો, જે કેસમાં આપણે આરોપીનો કેસ હેન્ડલ કર્યા પછી બિલકુલ નોર્મલ કન્ડિશન હોય તો એ કેસમાં 4 થી 6 ફ્યુરિયા બોલસ સફિશિયન્ટ છે. પરંતુ જે કેસમાં પ્લેસેન્ટા
થોડો હાર્ડ થઈ ગયો હોય, એના કોટિલિડન્સ સફરજન જેટલા કે મોટા નાળિયેર જેટલા સોજાઈને એટલા મોટા થઈ ગયા હોય, એ કેસમાં પહેલા દિવસે આપણે ફ્યુરિયા પણ મૂકીએ અને એ પણ 12, 16 કે 18, 20 ફ્યુરિયા મૂકી દેવાની અને સાથે સાથે ફિનાડાઇન ઇન્જેક્શન પણ પૂરતા ડોઝમાં આપવાનું, જેથી કરીને એના લીધે એનું સ્વેલિંગ ઘટી જાય. બીજા દિવસે ફરીથી જ્યારે આપણે એ પ્લેસેન્ટા રિમૂવ કરવા જઈએ તો એકદમ સહેલાઈથી ખુલી શકે. તો મિત્રો, જે આ વાત કરીએ પ્લેસેન્ટા આપણે હેન્ડલ કરવાની, કઈ રીતે હેન્ડલ કરવાનું. હવે બીજી વાત કે જે કેસમાં બ્રુસેલોટિક એબોર્શન છે કે પ્લેસેન્ટા પાડ્યા પછી પણ આપણને જો એવું લાગતું હોય કે એમાં ડિસ્ચાર્જ વધારે પડતો થયો છે, તો બીજા દિવસે જ્યારે આપણે એને હેન્ડલ કરીએ એ વખતે જેમ આપણે પાયોમેટ્રાના કેસમાં યુટ્રસનું જે પીપીથી ઇરિગેશન કરીએ છીએ એ રીતે જ આખા યુટ્રસનું પીપી સોલ્યુશનથી ઇરિગેશન કરી દેવાનું, જેથી કરીને પોસ્ટ હેન્ડલિંગ કોમ્પ્લિકેશન બિલકુલ નહીં થાય. પાછળ જતો મેટ્રાઇટિસ કે પાયોમેટ્રા કોઈ પણ ટાઈપનું કોમ્પ્લિકેશન થશે નહીં. એટલે એક વસ્તુ આ રીતે કરી દેવાની. પછી ટ્રીટમેન્ટ તરીકે જે કેસમાં નોર્મલ કન્ડિશન છે, પ્લેસેન્ટા આરામથી રિમૂવ થઈ ગયો છે, એ કેસમાં ઇન્જેક્શનમાં એન્ટીબાયોટિક તરીકે ઓક્સીટેટ્રાસાયક્લિન 50 થી 100 ml, ઇન્જેક્શન ફિનાડાઇન 15 થી 20 ml અને ઇન્જેક્શન એવિલ 10 ml. આ 3 ઇન્જેક્શન આપવાના. બીજા કોઈ ઇન્જેક્શન આમાં આપવાની જરૂર હોતી નથી. પરંતુ જે કેસમાં થોડું ઘણું પ્લેસેન્ટા ડિસ્ચાર્જ થયો હોય કે પાયોમેટ્રા બ્રુસેલોસિસ ટાઈપનું એબોર્શન કે આ ટાઈપનું કોમ્પ્લિકેશન થતું લાગે તો એ કેસમાં થોડું હાયર એન્ટીબાયોટિક આપણે વાપરી શકીએ. એ કેસમાં ઓક્સીટેટ્રાસાયક્લિનની બદલે એમ્પિક્લોક્સ 3 થી 4 ગ્રામ અથવા તો સેપ્ટિયોપોર સોડિયમ 1 ગ્રામ ઇન્જેક્શન. પણ જે એન્ટીબાયોટિક આપીએ એ ઓછામાં ઓછા 3 થી 5 દિવસ ફરજિયાત આપવાના. જરૂર હોય તો ફિનાડાઇન અને ઇન્જેક્શન એવિલ ઇન્જેક્શન 3 થી 5 દિવસ આપો. અને આ પૂરેપૂરી ટ્રીટમેન્ટ આપ્યા પછી જે કેસમાં થોડો ઘણો ડિસ્ચાર્જ હોય એ કેસમાં એક્બોલિક તરીકે યુટ્રોવેસ્ટ ટેબ્લેટ તરત ચાલુ કરાવી દો. તો એ કેસમાં આપણે ડિપેન્ડિંગ અપોન બોડી વેઇટ 10, 15 કે 20 ટેબ્લેટ સવાર સાંજ ચાલુ કરાવી દેવાની અને 10 થી 15 દિવસ કે 20 દિવસ એ ગોળી પણ આપવાની. તો આ બધાના લીધે યુટ્રસનું ઇન્વોલ્યુશન પણ એકદમ ફાસ્ટ થશે, જે કંઈ અંદર ઇન્ફેક્શન હશે એ પણ ચેકઅપ થઈ જશે. એટલે જેથી કરીને પોસ્ટ હેન્ડલિંગ કોમ્પ્લિકેશન, મેટ્રાઇટિસ કે પાયોમેટ્રા કે એડહેઝન કે આ ટાઈપનું કશું જ નહીં થાય અને દરેકે દરેક કેસમાં તમને પરફેક્ટલી રિઝલ્ટ મળશે. અને આ રીતે હેન્ડલ કરેલું પશુ જ્યારે ગરમીમાં આવશે ત્યારે એનો વજાઇનલ ડિસ્ચાર્જ પણ એકદમ ક્લીન હશે અને પહેલી બીજી સર્વિસમાં એ કન્સીવ પણ થઈ જશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે આરોપીને પરફેક્ટલી કઈ રીતે હેન્ડલ કરવો એના વિશે મારા ફિલ્ડના અનુભવના આધારે તમામ પ્રકારની એની જે ટ્રીટમેન્ટ અને મેનેજમેન્ટની લગતી બાબતો આવરી લેવાની પૂરેપૂરી કોશિશ કરી છે. આશા રાખું કે આ વિડીયો તમામ પ્રેક્ટિશનર મિત્રોને પણ ચોક્કસથી ઉપયોગી સાબિત થશે. મિત્રો, વિડીયો સારો લાગે તો બીજા મિત્રો સાથે અચૂકથી શેર કરજો. આજના વિડીયોનું અહીંયા હું સમાપન કરું છું. બીજા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય ભારત, જય પશુપાલન. આભાર.